જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે થયા છે જબરા ખાવા દાવા। ક્યાંક હોબાળો તો ક્યાંક સર્જાયા લાગણીસભર દ્રશ્યો, તો ક્યાંક ચિઠ્ઠી બની હુકમનો ઇક્કો। વાવ થરાદના દિયોદર તાલુકા પંચાયતની પ્રથમ સભા મળી તો જબરો હોબાળો થયો। ચાલુ સભામાં બે સદસ્યો ઝઘડી પડ્યા। દિયોદર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રદ કરાઈ તો બનાસકાંઠાના વડગામમાં તાલુકા પંચાયતના કોંગ્રેસનો દાવ થઈ ગયો। કોંગ્રેસની બહુમતી હોવા છતાં ભાજપે અપક્ષના ઉમેદવારને પોતાના તરફ મતદાન કરાવતા ભાજપે વડગામ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાવ્યો। આ તરફ દાહોદના ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદની હાઈ વોલ્ટેજ ચૂંટણી પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ। ભાજપ અને આપને બાર સરખા મત મળતા ચિઠ્ઠીથી આપની કિસ્મત ચમકી ગઈ। ચિઠ્ઠીમાં આપના સોનલબેન ભુરિયાનું વિજેતા જાહેર થયું નામ। દાંતા તાલુકા પંચાયત ભાજપે 31 વર્ષ પછી કબજે કરી છે। તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપમાં 10 સીટો મળી હતી, પણ કોંગ્રેસના 10 સભ્યોમાંથી એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપ ફાવી ગયું। આ તરફ ભરૂચના નેત્રંગમાં જોવા મળ્યા રાજકારણના અલગ અલગ રંગ। આપને સત્તાથી દૂર રાખવા ભાજપ કોંગ્રેસ એક થઈ ગયું। બીજેપીના પ્રમુખ અને કોંગ્રેસના ઉપપ્રમુખ બનતા રાજકારણ ગરમાઈ ગયું। ડાંગના આહવા તાલુકા પંચાયતમાં ચિઠ્ઠી કોંગ્રેસને ફળી ગઈ, કેમ કે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રમુખનો તાજ કોંગ્રેસના શિરે ગયો। બનાસકાંઠા વડગામમાં તાલુકા પંચાયત ભાજપની સત્તા આવી ગઈ છે। કોંગ્રેસ અને જિગ્નેશ મેવાણીના ગઢમાં ભાજપે ગાબડું પાડી દીધું છે। કોંગ્રેસની બહુમતી હોવા છતાં ભાજપની જીત થઈ છે। ચૂંટણી શરૂ થતાં જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। કોંગ્રેસના તેનીવાડા સીટના ઉમેદવાર હનીફભાઈ માકુંજીયા મતદાન સમયે ગેરહાજર રહ્યા તો અપક્ષના ઉમેદવારે ભાજપને મત આપતા ભાજપની બોડી બની ગઈ। વડગામ તાલુકા પંચાયતમાં 28 બેઠકમાંથી કોંગ્રેસના ફાળે 14 બેઠક હતી। બહુમતી કોની? કોંગ્રેસની। ભાજપના ફાળે કેટલી બેઠક? 13 બેઠક હતી અને એક બેઠક અપક્ષની હતી, જે બેઠક પર ભાજપ જીતીને આવ્યું છે। ભાજપના મગરવાડા તાલુકા પંચાયત સીટ પરથી ચૂંટાયેલા અનુબેન ઉપલાણા વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા, જ્યારે રઘુભાઈને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે। અને મારાથી જે થાય હું મોય બેનને બધાને વિનંતી કરું છું કે કામ કરીશ। પ્રમુખ તરીકે ચૂંટાયેલી છું। વડગામ તાલુકાની જનતાનો અને અમારા મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને જેવા કે પાણીના હોય, રોડ રસ્તાના હોય કે કોઈ આરોગ્યના હોય, આવા દરેક અમે કામને પ્રાધાન્ય આપીશું। તો આ તરફ વાવ-થરાદ જિલ્લાના નવા રચાયેલા ધરણીધર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખની વરણી થઈ ગઈ। ચૂંટણીમાં ભાજપને બહુમત મળી છે, પરંતુ એસસી અનામત સીટ હોવાથી ભાજપ પોતાના ઉમેદવારને પ્રમુખ ન બનાવી શકી। ભાજપના એસસી મહિલા ઉમેદવાર ચૂંટણી હારી ગયા હતા, જેથી કોંગ્રેસના એસસી ઉમેદવાર નીલાબેન સોઢા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા। ભાજપની બહુમતી હોવા છતાં પણ કોંગ્રેસના પ્રમુખ નીલાબેન ધરણીધર તાલુકા પંચાયત ચલાવશે। બે જે અપક્ષમાં જીત્યા હતા એ પણ એમણે પણ માન્ય મોદી સાહેબ અને આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારના વિકાસના કાર્યોમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે। ત્યારે 14 તાલુકા પંચાયતના સદસ્યો સાથે તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની અહીંયા છે। પંચાયતના પ્રમુખ સરકારનો ખૂબ ખૂબ આભાર અને અમે વિકાસના કામો કરશું એવી ખાતરી આપું છું। અને દરેકનો સાથ અને સહકારની અમારે ખાસ જરૂર હતી અને અમને મળ્યું છે। તો મહેસાણાથી સમાચાર। બહુચરાજીમાં બદલાયેલા સત્તાના સમીકરણ। ભાજપની બહુમતી છતાં તાલુકા પંચાયત સત્તાથી દૂર। બહુચરાજી તાલુકા પંચાયતના પ્રમુખ પદ કોંગ્રેસના ફાળે। બહુચરાજીમાં ભાજપની જીત છતાં મોટો ઉલટફેર થયો છે। કુલ 16 બેઠકોમાંથી 13 બેઠકો પર ભાજપની જીત થઈ હતી। માત્ર 3 બેઠકો જીતનાર કોંગ્રેસે મેળવી લીધું પ્રમુખ પદ। શંખલપુર બેઠકે પલટી આખી બાજી। પ્રમુખ પદ માટે અનામત રાખવામાં આવેલી એસસી કેટેગરીની શંખલપુર બેઠક પર ભાજપના ઉમેદવારની થઈ હતી હાર। શંખલપુરથી કોંગ્રેસના એસસી ઉમેદવાર હિતેશ મકવાણાની જીત થતા સમીકરણો બદલાયા। કોંગ્રેસના હિતેશ મકવાણા બન્યા બહુચરાજી તાલુકા પ્રમુખ। કોંગ્રેસના હિતેશ મકવાણાએ બહુચરાજી તાલુકા પંચાયત પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો। ભાજપના પ્રતાપસિંહ ઝાલા બન્યા બહુચરાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ। કારોબારી ચેરમેન તરીકે ભાજપના ચિરાગ પટેલની કરવામાં આવી નિમણૂક। બેચરાજીમાં અમારા ઉપપ્રમુખ બિનહરીફ વિજય થયા છે અને કોંગ્રેસના ઉમેદવાર હતા જે એ એસસી કેટેગરીનું હતું, એટલે કોંગ્રેસનો એક જ હતો, પણ એ વિજય થયો છે અને સત્તા અમારી જ છે, કારણ કે બેચરાજીમાં 13 સીટો અમે જીત્યા છીએ। એટલે ઉપપ્રમુખ, કારોબારીના ચેરમેન, બાકી બધી સત્તા અમારી જોડે છે। અનુસૂચિત જાતિની રિઝર્વ સીટ પ્રમુખની હોવાથી હું આજે પ્રમુખ બન્યો છું। એ સીટ હું વિજય બન્યો છું, એની અંદર કોંગ્રેસ પક્ષ તરફથી।
છોટાઉદેપુરમાં નેતાઓ ચાકટા બન્યા છે. તાલુકા પંચાયત નવનિયુક્ત પ્રમુખ વિવાદમાં નવનિયુક્ત પ્રમુખ ખુલ્લેઆમ બંદૂક લઈને નીકળ્યા હતા. રમેશ રાઠવા ખુલ્લેઆમ બંદૂક લઈને નીકળ્યા. નવનિયુક્ત પ્રમુખ ખુશીમાં ભાન ભૂલી ગયા. ગઈકાલે સંસદના બંદૂકવાળા વિડીયો બાદ તાલુકા પંચાયતના પ્રમુખનો વિડીયો વાયરલ થયો હતો. આ અંગે જ્યારે પ્રમુખ રમેશ રાઠવાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ તો રમકડાની બંદૂક છે. પરંપરા હોવાથી લઈને નીકળવું પડે. ના અમારે તો આદિવાસી સમાજની અંદર કોઈ બી પ્રસંગ હોય તો અમારે બધું ચાલતું હોય. બાકી આ તો એવું કઈ નહીં, રમકડાની બી હોય ને અમારે લોકો પ્રસંગ માટે ખાલી રમકડું બી લઈને આવે છે. ના, એ તો અમારે રમકડાવાળી બી છે અને અમારા વિસ્તારની અંદર, આદિવાસી વિસ્તારની અંદર લોકો ખાલી રમકડા જેવું રાખે છે. તો અમદાવાદમાં દસક્રોઈ તાલુકામાં ભાજપે આ વખતે નવો અભિગમ અપનાવી નારી શક્તિને પ્રાધાન્ય આપ્યું. ધારાસભ્ય બાબુ જમના પટેલના માર્ગદર્શન હેઠળ દસક્રોઈ તાલુકા પંચાયતના 5 મહત્વપૂર્ણ હોદ્દાઓ પર મહિલાઓની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે સુનિતા પટેલ, ઉપપ્રમુખ તરીકે મીના બારૈયા, કારોબારી ચેરમેન તરીકે સુમન વાઘેલા, પક્ષના નેતા તરીકે પિનલ પટેલ અને દંડક તરીકે નિશા રબારીની પસંદગી કરવામાં આવી છે. ભાજપના નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણના વિઝનને સાકાર કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. મહિલાઓને નેતૃત્વમાં આગળ લાવી દસક્રોઈ તાલુકા પંચાયતે સમાજમાં સમાનતા, સશક્તિકરણ અને વિકાસનો પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનો એક સંકલ્પ હતો કે મહિલા સશક્તિકરણ દેશની અંદર મહિલાઓને પ્રાથમિકતા આપવી અને મહિલાઓ જ એને આગળ વધે એવી એમનો એક વિચાર છે. એમના વિચારને અમે ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં દસક્રોઈ તાલુકાની અંદર તમામ મહિલાઓને સ્થાન આપી અને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ મેં પૂરું પાડ્યું છે. તો આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં હાઈકોર્ટના એક આદેશે આખું રાજકીય ચિત્ર બદલી નાખ્યું. પ્રથમ ટર્મમાં આદિવાસી મહિલા અનામત બેઠક માટે ભાજપે મોટો ખેલ પાડ્યો. જેમાં ગઈકાલે રદ થયેલું ફોર્મ આજે હાઈકોર્ટે માન્ય રાખવાનો આદેશ આપ્યો. હાઈકોર્ટના નિર્ણયથી કોંગ્રેસના પ્રમુખ બનવાના સપના પર પાણી ફરી વળ્યું. આદેશ બાદ સારસા બેઠક પરથી જીતેલા ભાજપના મયુરીબેન પટેલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બન્યા. જ્યારે ઉપપ્રમુખ પદ માટે ધુવારણ બેઠકના વિજેતા જીલુભા સિંધા બિનહરીફ ચૂંટાઈ આવ્યા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લા પંચાયત બોર્ડ રૂમમાં ભારે રાજકીય ગરમાવો અને તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. છેલ્લા 2 દિવસથી જે પ્રકારે કોંગ્રેસ કે અમારા ઉમેદવાર જીતશે, એટલે ભાઈ 40 સીટોમાંથી તમારી 7 સીટો હોય, તમે કેવી રીતે પ્રમુખ બની શકો? બંધારણની કોઈ એવી જોગવાઈ છે? સાથે સાથે ખોટા પ્રમાણપત્રો તમે રજૂ કર્યા છે. અમારા બેને કોઈ પણ પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું નથી. તેઓ અનુસૂચિત આદિજાતિ સમાજની દીકરી છે અને ભારતીય જનતા પાર્ટીમાં સારસા સીટ ઉપર